100% પ્યોર એન્ડ નેચરલ, નો પ્રિઝર્વેટિવ, બેસ્ટ મટીરિયલ, 80% ડ્રાયફ્રૂટનું એ એક્સપોર્ટ જ થાય છે. 100% પ્રીમિયમ ક્વોલિટી ડ્રાયફ્રૂટ બધા અલગ અલગ જગ્યાએથી સિલેક્ટ કરેલા. કારણ કે સર આ છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે. એક ફાર્મર છે આપણા ઓળખીતામાં છે જે ઇન્ડિયામાં સપ્લાય નથી કરતા. મારા ઘણા બધા કન્વિન્સ પછી એ મને માલ આપે છે, બારોબાર એક્સપોર્ટ કરે છે. વિદેશની કંપનીઓ એટલો માલ ઉઠાવે છે કે જે પોતે પૂરતા પ્રમાણમાં નથી આપી શકતા. અઠવાડિયે એક 15 દિવસ મારે બી માલ લેટ થઈ જતો હોય છે. ડિમાન્ડ કસ્ટમર જે લઈ જાય છે પાછી આવે જ છે. એક કડી લસણ આ સર કહેવાય ને હિમાલયની જડીબુટી જાય એ સારી કંપની ઉઠાવી લે છે. ડાયરેક્ટ એમના ખેતર જ રેન્ટ ઉપર હોય છે. આપણું બી એક છે એટલે આપણે કરી શકીએ છીએ. તકલીફ પડે આપણે બી એવું નથી કે ભાઈ લાઈન મૂકી દઉં, એવું નથી. દૂધ કરતાં 17 ગણું કેલ્શિયમ આમાં વધારે છે. દૂધ કરતા? હા. પાલક કરતાં 10 ગણું આયર્ન વધારે છે. વિટામિન સી નારંગી કરતાં 3 ગણું વધારે છે. ઈરાની મેથી શું આ મેડિકલ પર્પઝથી યુઝ થતું હોય જેને ટાઈપ 2 નો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, બરોબર? અશ્વગંધા રૂટ પાવડર ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ ડિલિવરી થઈ જશે. તમે 100-200 ગ્રામ પણ મંગાવશો ને તો પણ તમારા ઘર સુધી પહોંચી જશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ તો ડ્રાયફ્રૂટની અલગ અલગ ક્વોલિટી માર્કેટમાં મળે છે. બહુ જ બધી ટાઈપની ક્વોલિટી મળે છે, પણ એક હકીકત એવી છે ને, બેસ્ટ મટીરિયલ 80% ડ્રાયફ્રૂટનું એ એક્સપોર્ટ જ થાય છે. ધ કિસાન ડ્રાયફ્રૂટ અમદાવાદમાં બહુ જ સારું એવું નામ છે. 100% પ્રીમિયમ ક્વોલિટી ડ્રાયફ્રૂટ બધા અલગ અલગ જગ્યાએથી સિલેક્ટ કરેલા. અમુક જ ગુજરાતમાં રિટેલ શોપ એવી હશે કે જે આ લેવલની પ્રીમિયમ ક્વોલિટીનું ડ્રાયફ્રૂટ તમારા સુધી પહોંચાડતું હોય. તો આપણે અંદર જઈશું. વિડીયો થોડોક લાંબો રહેશે, ઇન્ફોર્મેટિવ રહેશે. ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ ડિલિવરી થઈ જશે. તમે 100-200 ગ્રામ પણ મંગાવશો ને તો પણ કુરિયર ચાર્જ તમારે પે કરીને તમારા ઘર સુધી પહોંચી જશે. આમાં એવું કંઈ નથી કે આટલા કિલો જ તમારે મંગાવવાનું, એવું કંઈ નથી. તમે ખાલી એકવાર મંગાવો અને ટેસ્ટ કરો અને જાતે તમે એક્સપિરિયન્સ કરો કે ના આ વસ્તુ લેવા જેવી છે કે નહીં આ જગ્યાથી. ચલો તો ફાઇનલી હું અંદર આવી ગયો છું અને અમારી સાથે છે ભૌમિકભાઈ. આજે બજારમાં ડ્રાયફ્રૂટની એટલી બધી ક્વોલિટી મળે છે. નંબર 1 તો ચલો છે જ, પણ લો ગ્રેડની ક્વોલિટી પણ તમે હાથમાં પકડીને જુઓ ને તો જેને એક્સપિરિયન્સ ના હોય ને તે છેતરાઈ જાય. અને હું 100% કહું છું કે માર્કેટમાં લગભગ જે જો દીખતા હોય વહી બીકતા હે. સાચી વાત. વન ટાઈપ ઓફ એક વસ્તુ તમને બધું ક્રેનબેરી, રાત દિવસનો ફરક છે ટેસ્ટમાં અને ક્વોલિટીમાં. તમને દેખાવમાં જ ખબર પડી જશે, સામે જ છે. આ તો જોતા જ ફરક પડી જાય. આ ક્રેનબેરી જુઓ અને આ જુઓ. ડ્રાયફ્રૂટ એક એવી વસ્તુ છે, મિક્સિંગ વાળો બિઝનેસ થઈ ગયો છે ઓલમોસ્ટ. ઘણા કસ્ટમર્સ મારે યુએસએથી બી ફોન આવતા હોય છે અને ઘણા રાજકોટ, ઘણા બધા અલગ અલગ સ્ટેટ્સમાંથી ફોન આવતા હોય છે. તો આપણે ડિલિવરી બી એમને કરતા હોય છે, પરંતુ એમને એક જ ક્વોલિટી હોય છે કે સર અમે અહીંયાથી છે તમારા જોડેથી મંગાવીએ છીએ તો મહેરબાની કરીને છે ને આટલા પૈસા આપવા છતાં બી છે ને આપણે મિક્સિંગ ના કરતા કે 19-20 માલના ના કરતા. એ મારી ગેરંટી છે, જે બતાવી એ આવશે. કારણ કે મેઇન વસ્તુ ક્વોલિટી છે. હવે હું મારો રેટ ઓછો કરીને 10 કિલોમાંથી 3 કિલો એવી નાખી દઉં કે માર્કેટ કરતાં સસ્તું પડે કે 250 ગ્રામ પર 250 ગ્રામ ફ્રી, એ વાળી વસ્તુ નથી. જે વસ્તુ સ્ટાન્ડર્ડ વસ્તુ મળશે અને ક્વોલિટી એક બી રિઝનેબલ રેટમાં. એવું નથી કે ક્વોલિટી આપે તો રેટ ઊંચું લો. અફોર્ડેબલ પ્રાઇસ કે સામાન્ય વર્ગને બી પોસાય અને ઘર બેઠા 100 ગ્રામ બી જોઈતો હશે મળી જશે. એવું નહીં કે કિલો જ મંગાવવું પડશે. 1 કિલોના કુરિયર ચાર્જ આખા ગુજરાતમાં 50 રૂપિયા છે અને અગર મુંબઈ છે, રાજસ્થાન છે તો 110 થી 140નો રેટ લાગતો હોય છે. અને કન્ટ્રી આપણા ઘરે મોકલીએ છીએ યુએસએ, કેનેડા, તો એમના કન્ટ્રી વાઇઝ ચેન્જ થતા હોય. એટલે કુરિયર પાર્ટનર સાથે બી તમારા ટાઈઅપ છે? હા છે, ઘણી બધી ક્વોલિટીઝ છે. તમે દેખી લો કેશું. એટલે અહીંયા લોકલ ફૂટફોલને પણ ધ્યાનમાં રાખીને તમે આ રીતની ક્વોલિટી રાખો છો. અહીંયા છે ને કસ્ટમર બેઝ થોડો કહેવાય વ્યવસ્થિત છે. અમુક ક્વોલિટીથી નીચે નથી બિઝનેસ થતો, બાકી બધું વસ્તુ રિટર્ન આવી જાય. અચ્છા, પાછી રિટર્ન આવી જાય. કે નથી ગમતી, કસ્ટમર નથી ચલાવતા. બરાબર, કેમ કે કસ્ટમર પૈસા પે કરે છે એની સામે એને એ રીતની પ્રોડક્ટ બી મળવી જોઈએ. હા, કારણ કે એ થોડોક હાઈ ક્લાસ એરિયા છે આ વસ્તુ એટલા. બરાબર છે. હવે બદામમાં જોવા જઈએ તો 1, 2, 3, 4, 5 ને 6 અને 7 પ્રકારની અલગ અલગ બદામ છે. ઓકે, અને એમાં શું ફરક છે એ બદામમાં? કન્ટ્રી બદલે એક અફઘાનની આવે, ઈરાનની આવે. હું તમને આ સારા ટેસ્ટ કરાવડું. પ્યોર અને નેચરલ મામરો બદામ છે. ઓકે, આ મામરા બદામ આવે, એને છોલીને ખાવાની હોય? યસ, પ્યોર આવે. ઓકે, એકદમ લાંબો પીસ છે આનો. આ પ્યોર અને નેચરલ છે અને આમાં કહેવાય ને કે 70-30નો રેશિયો બેસે. કારણ કે પ્યોર નેચરલ આવે કે અંદરથી અમને બી ખબર ના આવે. તમે જ્યારે ફોડો ને ત્યારે તમને ખબર પડે. 70% સારો બી માલ નીકળે, કાં તો પૂરેપૂરો 100% સારો માલ નીકળે. ખોટું આપણે નહીં બોલીએ આપણે. અને 30% એવો નીકળે કે આ નેચરલ વસ્તુ છે તો આમાં હાઈ ઓઇલ કન્ટેન્ટ હોય તો સમ કારણસર આ છે ને પાતળી બી થઈ જાય.
ઓકે, આ બધામાં ઓઇલનું જે કન્ટેન્ટ હોય છે તે બધું અલગ અલગ હોય છે. હા, અલગ અલગ બદામની ક્વોલિટી પ્રમાણે હોય. હા, સાઇઝ પ્રમાણે જાય દરેકે દરેક વસ્તુ. અને આપણી સર બ્લુબેરી તમે ટેસ્ટ કરજો. તમને એવું નથી કે પેકેટ તૈયાર કરીને આપે, તમને ટેસ્ટ કરીશ પછી તમે કહો 100 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, કિલો, તો એ પ્રમાણે તમને ઓન ધ સ્પોટ રેડી કરીને આપી દઈશું. અને મારા કરતાં કસ્ટમર્સ 20 ઘણી જગ્યાએ ફર્યું હોય, મારા કરતાં એમને વધારે અનુભવ હોય ક્વોલિટીનો. સાચી વાત છે, 100% સાચી વાત. એવું છે. હવે ઘણા કસ્ટમર્સ ડાઉટ હોય કે આ સેતુર, પણ આ સેતુર નથી, આ મલબેરી છે, જે ખાવામાં બહુ મીઠી લાવે. ઓકે, આ દેખાય છે સેતુર ટાઈપનું. સેતુર કેવું સુકાઈ ગયો હોય ને પછી કેવું હોય એ રીતનું ટેક્સચર છે. યસ. પણ આ મલબેરી છે. યસ. ઓકે, અને ખાવાના એડવાન્ટેજીસ કયા કયા છે? સર, ખાવામાં એડવાન્ટેજીસમાં આમ કહેવાય ને કે બોડી માટે ઘણી બધી વસ્તુ સારી છે. આ તમે હિમોગ્લોબિનથી લઈને જે કહેવાય કે ડિટોક્સ માટે ઘણી બધી વસ્તુ સારી છે મલબેરી માટે. કે વોલનટમાં કહેવાય ને કે અમે કોઈ પ્રકારનો છે ને ડેમેજ પીસ નથી નાખતા. એથી લઈને ઝેડ સુધી તમે જોઈ લો. ઓકે, એટલે અખરોટના એક સાઈડના પીસમાંથી જે નીકળે સીધું એ તૂટેલું પણ નહીં. ના, તૂટે સિંગલ પીસ જેટલા બી દેખો. તૂટેલા પણ અમે શું કરીએ, દેખો આ બધા તૂટે, આ અમારે થોડું વેસ્ટેજ જેવું જતું રહે. દેખો તમે સામે છે બધું તૂટેલો છે, કચરોવાળો માલ છે, આ બધું આવી રહ્યું તમે સામે. એ બધું અમે સાઈડમાં કરી દઈએ. આ અમારી નુકસાની છે, આ બધું અમે સાઈડમાં કરી દઈએ. ઓકે, આ તૂટેલા અખરોટ છે તે નુકસાની છે? હા, નુકસાની અમે નથી મિક્સ કરતા. આ વસ્તુ અમારે અમુક વસ્તુ હોય કે ભાઈ અમને કસ્ટમર માટે વ્યવસ્થિત રાખવી પડે અને રેટ બી અમે વધારે ના લઈ શકીએ એના કારણે. આ મોરિંગા પાવડર છે, અશ્વગંધા પાવડર છે, આ મોરિંગા લીવ પાવડર. સર, તમે લોકલ માર્કેટના કોઈ બી પ્રીમિયમ, અમદાવાદનો ટોપ લેવલનો કહું છું, બરોબર? તમે અમદાવાદમાં તમે શૂટ કરો છો અત્યારે, તો અમદાવાદના કોઈ બી પ્રીમિયમ સ્ટોરમાં જજો, ત્યાંનો મોરિંગા પાવડર ઉઠાવજો અને આપણો મોરિંગા પાવડર આ પ્યોર ઓર્ગેનિક છે અને સર્ટિફાઈડ છે. સર્ટિફાઈડ એનો મતલબ એવું નહીં કે આપણે 100 પેલો 1000 રૂપિયાનું ટેસ્ટમાં કરીને એ સર્ટિફિકેટ, એ વાળું સર્ટિફિકેટ નથી. COA સર્ટિફિકેટ છે આપણે. ઓકે. હા, કે જે એક્સપોર્ટ કરતા હોય એમના માટે ફાયદામંદ અને કરે છે. આપણી જોડથી ઘણા એક જયપુરના કસ્ટમર છે, મુંબઈના કસ્ટમર છે, જે આપણે એમને માલ સપ્લાય કરીએ છીએ અને બહાર એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે કન્ટ્રીમાં સપ્લાય કરે છે. માર્કેટમાં જે મોરિંગા પાવડર મળતો હશે એ કંઈક તમે કસ્ટમરને બતાવવા માટે સેમ્પલ તો રાખ્યું હશે ને? હા, એક નિયર બાય અમારી એક ફેમસ એક શોપ છે આયુર્વેદિક, મેં ત્યાંથી જ લીધું હતું. ઓકે, તમને કસ્ટમરને બતાવવા માટે લાઈવ કે આ જો આ બહારનો મોરિંગા પાવડર. હું આગળ એ દુકાનનું એડ્રેસ એટલે આગળનું સ્ટીકર નહીં બતાવી શકું. ઓકે, આ દેખો. અચ્છા, આ તો ચાટ પાવડર જેવો લાગે છે. મારી પાસે કહેવાય ને કે કોઈ સપ્લાયર્સ આવે તો મારી પાસે સપ્લાયર્સને બતાવવા માટે 12 પ્રકારના મોરિંગા પાવડરના સેમ્પલ્સ છે. પરંતુ સૌથી ટોપમાં ટોપ ક્વોલિટીનું હું મારી પોતાની ઓર્ગેનિક, હું મારી બ્રાન્ડિંગમાં સેલ કરું છું. કારણ કે મોરિંગા પાવડર વન ટાઈપ ઓફ એક જડીબુટી છે કે જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, જેને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, જેને રાત્રે સૂતી વખતે પગમાં કડતરા થતા હોય, જોઇન્ટ પેનનો પ્રોબ્લેમ થતો હોય, ગેસ કબજિયાતનો પ્રોબ્લેમ થતો હોય. બીજી વસ્તુ એ કે ઇમ્યુનિટી માટે બહુ વસ્તુ સારી છે, કેન્સર માટે બહુ વસ્તુ સારી છે મોરિંગા લીવ પાવડર. ઓકે, જોરદાર. અને બાકી આપણા જે પ્રધાનમંત્રી છે એ પણ પ્રમોટ કરે છે મોરિંગાને. હા, મોરિંગા, યસ, તમારી 100% વાત સાચી છે. કહેવાની કે જ્યારે તમે સર સબ્જી બનાવતા હોય ને ત્યારે રોટલીનો લોટ બાંધતા હોય કે ભાખરીનો લોટ બાંધતા હોય કે શાક બનાવતા હોઈએ, એમાં સર તમારે કેવું કરવાનું કે જેમ મીઠા લીમડાનો ઉપયોગ કરતા હોઈએ ને અડધી ચમચી, આ રીતે મોરિંગા પાવડરનો અડધી ચમચી સવાર અને સાંજ તમે તમારા સબ્જી અને દાળમાં બી યુઝ કરી શકો છો. ઇવન ઘરે તમે જીરું મીઠોનો મસાલો બનાવતા હોય તો અડધી ચમચી આ બી તમે એડ કરી શકો છો છાશમાં બી. અચ્છા, એ રીતે બી તમે તમારા ડેલી કન્ઝપ્શનમાં તમે ઉતારી શકો છો. આરામથી તમને ઘણો બધો ફાયદો મળશે, એ આપણી ગેરંટી છે આ મોરિંગા લીવ પાવડર. લાસ્ટમાં આપણે બતાવીશું ખાસ કે 100% સર. બરાબર ને? બાકી બીજું ડ્રાયફ્રૂટ્સમાં આપણે હા સર, હું એક મારી તમને બ્લેક કિશમિશ બતાવું છું. ઝૂમ કર્યા પછી તમે ટેસ્ટ કરજો. મેઇન વસ્તુ આનું ટેસ્ટ છે. અચ્છા, તો આ સાઈઝ આની બહુ મોટી છે ભાઈ. મોટી છે કારણ કે સર આ છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે. એક ફાર્મર છે આપણા ઓળખીતામાં છે જે ઇન્ડિયામાં સપ્લાય નથી કરતા. મારા ઘણા બધા કન્વિન્સ પછી એ મને માલ આપે છે, બારોબાર એક્સપોર્ટ કરે છે. પછી તમે કહેતા હતા એક કડી લસણ. હા, એક કડી લસણ કઈ વસ્તુ છે એ બતાવી દઉં. ઓકે, આ એમનું પેકિંગ છે, એક કડી લસણ. આ સર કહેવાય ને હિમાલયની જડીબુટી છે. હિમાલયની જડીબુટી છે? હા, હું તમને કહું કઈ રીતે કે તમે આને ઓપન કરો. હવે આ એક કડી લસણ હું તમને સ્ટાન્ડર્ડ તો બતાવી દઉં. એક બીજો બી એક ઓર્ગેનિક સ્ટોરમાં એટલે આ ડાયરેક્ટ જ કન્ઝ્યુમ કરવાનું હોય છે કે પછી આને સવારે ઉઠીને સર સવારે ઉઠીને 2 કડી ખાઈ જવાની નહીંના કોઠે. ઓકે, અને તમારે કહેવાય ને કે અને બહુ સ્પાઇસી લાગે એવું ના, તમે ટેસ્ટ કરો, નથી સ્પાઇસી લાગતું. જે બી તમે તમારા વ્યુઅર્સને ઓપન જવાબ આપજો. એવું સ્પાઇસી નથી અને ગાર્લિકનો આમાં ફ્લેવર છે ને બહુ માઇલ્ડ આવે છે. હા, નેચરલ છે વસ્તુ. અને આના સર 70 કરતાં બી વધારે આના ઇલાજ છે. ઇવન તમે માર્કેટમાં લોકલ સ્ટોરથી મેં માલ ઉઠાવ્યો છે.
ઓકે, આ લોકલ સ્ટોરનું જે મટીરિયલ છે એ જુઓ. અને આપણા કરતાં બી પ્રાઇસ વધારે. અમુક નાની છે ને અમુક આ સર કેવું છે, આ તમને ઓપન બહુ જૂના મોલ હોય છે. ટોટલ મારી પાસે અગર કોઈને એક્સપોર્ટ બી કરવું હોય, અગર કોઈને રીસેલિંગ માટે બી લેવું હોય ને તો બી અમે આપતા હોઈએ છીએ. કારણ કે આપણા કસ્ટમર્સ ઓલરેડી ક્વોન્ટિટીમાં 5 ક્વિન્ટલ, 10 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બી 20 કિલો, 100 કિલો જેટલું બી જોઈએ એટલું બધું મળી જાય એમને. કારણ કે મેક્સિમમ આ ક્વોલિટી ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ થાય છે. અને આ જે ક્વોલિટી હું જે તમે સર બતાવવા માગું છું એ ખાસ ફાર્માસ્યુટિકલ કંપનીઓ એના જે હૃદય માટેની જે મેડિસિન્સ હોય છે, કોલેસ્ટ્રોલ માટેની, ઇવન લખવા માટેની બી મેડિસિન USA વાળા લઈને બનાવે છે. ઓકે. અને આ બહુ માલની શોર્ટેજ હોય છે મેક્સિમમ, કારણ કે એ લોકો માલ ઉઠાવી લે છે આ વસ્તુ. ઓકે. એ લોકો આવા કોઈ માલ નથી ઉઠાવતા જે તમને બતાવી નહીં. ઓકે, આ ક્વોલિટીનો માલ છે તે લોકલ બજારમાં આ રીતનું મળતું હોય છે કે આ રીતનો માલ. આ જુઓ અને આ જુઓ, એટલે બેસ્ટ ક્વોલિટીનું જે મટીરિયલ હોય છે સ્ટાન્ડર્ડ જે વસ્તુ ઇન્ડિયામાં તમને મળે પણ બહુ જ ઓછી કારણ કે જગ્યાએ મળતું હોય. કેવું કે આ બધી વસ્તુ હું છે તમને જે બતાવું છું ને એ સારી કંપની ઉઠાવી લે છે. ડાયરેક્ટ એમના ખેતર જ રેન્ટ ઉપર હોય છે. આપણું બી એક છે એટલે આપણે કરી શકીએ છીએ. બાકી તકલીફ પડે આપણે બી. એવું નથી કે ભાઈ લાઈન મૂકી દઉં, એવું નથી. બરાબર છે. કારણ કે આમાં કેવું છે, મેઇન કંપનીઓ સીધા 5 ટન, 10 ટન, 15 ટન માલ હજી તો સિઝન ચાલુ બી ના થયું હોય ને 6 મહિના પહેલાં બુકિંગ થયેલા હોય સર. શું વાત છે. 6 અને હરાજી થતાં પહેલાં 12 માલ નીકળી જાય. સારો 12 માલ નીકળ્યા પછી અમુક રહી ગયો ને માલ, એમાં પછી હરાજી થતી હોય. અને 1.5 વર્ષ સુધી આને કશું ના થાય. હું જે ક્વોલિટીની વાત કરું છું, મારી જે પેકિંગની વાત કરું છું એની વાત કરું છું. અને આનો ફાયદા એ કે જેને હૃદયનો પ્રોબ્લેમ હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, જેને બ્લડ પ્રેશર વારે ઘડીએ ફ્લક્ચ્યુએશન થતું હોય, જોઇન્ટ્સ પેનનો પ્રોબ્લેમ હોય, પછી અસ્થમાનો પ્રોબ્લેમ હોય, કે પછી કહેવાય ને કે જેમને પરમનન્ટ ઝુકામ રહેતો હોય એમના માટે રામબાણ ઈલાજ છે. કોરોના પછી આનું પ્રમાણ એટલું વધી ગયું છે, ઇમ્યુનિટી માટે બહુ જ બૂસ્ટ કરે છે ઇમ્યુનિટી માટે આ વસ્તુ. બરાબર. આમ સ્મેલમાં થોડું ઘણું તમને ગાર્લિક એવું લાગશે, પણ જ્યારે તમે ચાવશો ને એટલે તમને એવું લાગશે કે આ એક નટ જેવું છે, નટ જેવું છે. એ રીતનું તમને ફિલિંગ આવશે. ડાયરેક્ટ જ ખાઈ શકશો, પાણી પીવાની કંઈ જરૂર જ નથી. અને ખરેખર એકવાર ખાશે ને તો જો એને ટેસ્ટ એડિક્ટેડ લાગ્યો તે રોજ ખાશે, એ રીતનું છે. અરે અત્યારે સર કેવું છે, મારા ઘણા કસ્ટમરો થલતેજમાં ઠૂઠા બનાવે છે ને, તો મારી જોડથી ઠૂઠામાં નાખવા માટે 2 કિલો લઈ જાય છે. આ વસ્તુ 2 કિલો, હું તો કંઈ ખોટું નથી કહેતો. તૈયાર જ છે બધા મારા કસ્ટમર છે. પોતે એડવાન્સ છે કે ભૌમિક મારા બે દિવસ પછી ઠૂઠા બનાવે, 2 કિલો ડિલિવર કરી દે છે એમના ઘરે. આ જ લસણ યુઝ કરે છે. ઓકે. શિયાળામાં ત્યારે. ઓકે. સેટરડે સન્ડે તો મારે ઓન એન એવરેજ 100 કિલો તો નીકળી જાય છે આરામથી. ઓકે. સેટરડે સન્ડેમાં 100 કિલો હા લઈ જાય છે. ખાવાના શોખીન જે હોય છે નથી, જે લોકોને ખબર છે કે એડવાન્ટેજીસ શું છે એ લોકો તો લઈ જ જાય છે. કારણ કે એમના મોટા ગ્રુપ સર્કલ હોય, જોડે બેસીને વાડીમાં બેસીને ખાતો હોય તો લઈ જ જતા હોય છે અને બનાવતો હોય છે. બરાબર છે. લઈ જાય, એડવાન્સ બુકિંગ કરાવી દે. હવે તમારે ત્યાં જેટલા પણ ડ્રાયફ્રૂટ છે પ્રીમિયમ ક્વોલિટીના, દરેક ડ્રાયફ્રૂટ એ વર્લ્ડ વાઇડ બધે જ કુરિયર થાય છે. એમ તો ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ USA, UK, કેનેડા બધે કસ્ટમર્સ છે આપણી બધી. તો એ ત્યાં પહોંચે પછી જનરલી સેલ્ફ લાઈફ કેટલી હોય છે ત્યાં પહોંચશે પછી? દેખો ઓલમોસ્ટ 1.5 વર્ષ સુધી કશું નથી થતું. ભાઈ આ જુઓ, આ તલનું કચરિયું છે અને શિયાળો છે એટલે કચરિયું તો ઓહો ભાઈ શું ડ્રાયફ્રૂટ નાખેલું છે ઉપર. ખજૂર છે, એક કાજુનો પાર્ટ લઈએ, થોડો કોપરાવાળો પાર્ટ લઈએ. આ ઉત્તર ગુજરાતનું સર ફેમસ છે. અચ્છા. અને પ્યોર ઘાણીમાંથી કરાયેલું છે. સૂંઠ ગંટોડા પાવડરથી ભરપૂર છે. જેને ડ્રાયફ્રૂટ વગરનું બી જોતું સાદું બી રાખીએ છીએ. પણ બહુ જોરદાર છે. બીજું અંદર ગોળ જે નાખ્યો છે ને એ ગોળ એકદમ પરફેક્ટ લેવલનો છે. બહુ સ્વીટ થઈ જાય એવું નથી. એક ચમચી ખાઈએ ને પછી એવું નહીં લાગે કે ભાઈ બહુ સ્વીટ થઈ ગયું, તમને બીજી ચમચી ખાવાનું મન થશે એ લેવલનું છે. સ્ટાન્ડર્ડ સાથે જ કામ ચાલે છે આપણું. કોઈ એવું નથી કે કોઈ બી વસ્તુ માર્કેટમાં મળતું હશે સસ્તું, પણ આપણે તો સ્ટાન્ડર્ડ સાથે જ રાખવાની વસ્તુ, સ્ટાન્ડર્ડ સાથે. બરાબર છે. અને અમદાવાદનો એરિયા એવો છે ને કે લોકો સ્ટાન્ડર્ડ વસ્તુ જ માંગે છે. અરે લઈ જાય છે. કાલે લગભગ હું મારી CCTVની ફૂટેજ ઉતારીશ, 50 બોક્સ ઉતારે તો તમારી જોડે 1, 2, 3, 4 ને 5, 6 બોક્સ જ બચ્યા છે અત્યારે. કાલે સાંજે 6 વાગે 50 બોક્સ ઉતર્યા હતા. તમને CCTV ફૂટેજ બી બતાવી દઈશ. બરાબર. વિડીયો નહીં રહી એ વસ્તુ. CCTV ફૂટેજ તો ભાઈ પ્રાઇવસી કહેવાય. હા. પતી જાય છે ફટફટ પતે. કસ્ટમર રિપીટ રેશિયો વધારે છે. કઈ વસ્તુ છે સર? મેકેડેમિયા. યસ, ઓસ્ટ્રેલિયાનું મેઇન કહેવાય એવી વસ્તુ.
અને તમને બતાવું કે આ એટલે ડ્રાયફ્રૂટમાં આવે છે કે હા નટ્સમાં આવે સર. નટ્સમાં આવે છે. જી સર, દેખો લો તમે, આ દેખો. ઓકે, મેકેડેમિયા. આ આલુ જેવું લાગે કે કઈ રીતનું હોય છે? સર તમે ટેસ્ટ કરો. ઓકે. તમે પહેલાં સર ટેસ્ટ કરો. આ કહેવાય ને કે વર્લ્ડ વાઇડ સૌથી સારામાં સારી ડ્રાયફ્રૂટમાં ગણતરી થતી હોય ને તો મેકેડેમિયાની છે. અચ્છા. ઘણા બધા ન્યુટ્રિશન્સ આમાં આવેલા છે કે થાઇરોઇડવાળા બી કસ્ટમર્સ લઈ શકે, ઇવન કેન્સરવાળા બી લઈ શકે, અને ઇમ્યુનિટી માટે બી ઘણી બધી વસ્તુ છે. આનો ટેસ્ટ છે ને તે 30-40% અખરોટ જેવો છે. 30-40%. આ કહેવાય ને કે ઘણા બધા ડ્રાયફ્રૂટનું મિક્સર છે, એવું છે. ઘણા બધા ડ્રાયફ્રૂટનું મિક્સર છે. હા હા, કારણ કે ઘણા બધા ન્યુટ્રિશન્સ આમાં આવેલા છે આ મેકેડેમિયામાં. અને કયું અંજીર કહેવાય? સર ઈરાનના અંજીર કહેવાય. ઈરાની અંજીર. હા. ઓકે. અને ડાયરેક્ટ જ ખાવાનું હોય. અને ડાયરેક્ટ જ ખાવાનું હોય છે. ટેસ્ટ કરો. શું વાત છે. આમ ટેક્સચર છે ને પેલું સુકાયેલું લસણ હોય ને એ રીતનું ટેક્સચર છે ઈરાની અંજીરનું. હવે રેગ્યુલર કિસમિસ તો તમે ટેસ્ટ ઘણી કરી હશે, પરંતુ હું તમને છે ને અફઘાની કિસમિસ. હા, આ ટેસ્ટ કરો સર. આપણે દરેક તમારા મારા દરેકના ઘરમાં આ વસ્તુ આપણે પ્રસાદમાં બી ચડાવતા હોઈએ છીએ, ગિફ્ટ હેમ્પર્સમાં બી લેતા હોઈએ છીએ. બીજી પ્રોડક્ટની હવે વાત કરીએ ને તો એ છે અશ્વગંધા રૂટ પાવડર. 100% પ્યોર એન્ડ નેચરલ, નો પ્રિઝર્વેટિવ. અશ્વગંધા, નામમાં જ અશ્વ છે, ઘોડા જેવો. ઘોડા જેવી સર અશ્વગંધા એટલે નામમાં જ અશ્વ છે. કહેવાય ને કે નામમાં જ ઘોડો એટલે તાકાત આવે. મેઇન વસ્તુ એ કે તમને જેને બી કહેવાય ને કે અશક્તિનો પ્રોબ્લેમ હોય, લોહીની જેની ઉણપ હોય, હા, એમના માટે બી સારામાં સારી વસ્તુ છે. પછી મેઇન વસ્તુ કોલેસ્ટ્રોલ લેવલ તમારું મેન્ટેન રાખે આમાં, બ્લડ સુગર લેવલ એમ. ઓકે. બીજી વસ્તુ એ કે તમારો ટેસ્ટોસ્ટેરોન લેવલ જેમને બી ડાઉન હોય, ઇમ્યુનિટી માટે બહુ સારી વસ્તુ કે. અને બીજી વસ્તુ કે સેક્સ્યુઅલ જેમને પ્રોબ્લેમ ચાલતા હોય લાઈફમાં, એમના માટે રામબાણ ઈલાજ છે આ વસ્તુ. આનાથી એટલી તાકાત મળે એમ કે તમે રાત્રે કહેવાય ને કે એક ચમચીનો ચોથો ભાગ તમે રાત્રે હૂંફાળા દૂધ સાથે બી લઈ શકો છો. યાર તમે કોઈ ડ્રાયફ્રૂટવાળું દૂધ પીતા એમાં તમે એડ કરી સ્મૂધી તરીકે તમે યુઝ કરી શકો છો. વાહ, 100% આયર્ન. હાડકાથી લઈને તમારે કહેવાય ને કે જેને નર્વસ સિસ્ટમ બી હોય, બરોબર, જેને કોન્ફિડન્સ લેવલ ના આવતો હોય, એનર્જેટિક ફીલ કરવા માટે આ વસ્તુ કહેવાય ને કે ઘણી સારી છે. બરાબર. અશ્વગંધા એટલે આ તો આયુર્વેદિક ઇન્ડિયન કલ્ચર છે આ વસ્તુ. હું કોઈ પ્રોટીન પાવડર કોઈ પ્રમોટ નથી કરી. ઋષિમુનિઓના જમાનાથી. હા. ઓકે, હવે આપણે વાત કરીએ ને ઈરાની મેથી. આ જુઓ, ફેનુગ્રીક સીડ. ઓકે, ઘરે જે આપણે મેથી યુઝ કરતા હોય ને એ યલો ટાઈપની હોય છે. દેખો આ રેડ કલરની. આ ઘરે આપણે યુઝ કુકિંગ પર્પઝથી રસોઈ માટે યુઝ કરતા હોઈએ છીએ. જનરલી બધાના ઘરમાં યુઝ થતી હોય છે. હવે આ અને આમાં ફરક શું? આ મેડિકલ પર્પઝથી યુઝ થતું હોય. જેને ટાઈપ 2નો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, બરાબર, જેમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, જેને વેટ લોસ કરવું હોય, એમના માટે બહુ સારામાં સારી વસ્તુ છે. રાત્રે 10થી 15 દાણા રાત્રે આના પાણીમાં પલાળીને સવાર ખાલી પેટ આનું પાણી પીવાનું, અડધો કલાકનો ગેપ રાખવાનો. ડાયાબિટીસ હોય, જેમને વેટ લોસ કરવું હોય, જેમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, એટલે જેમને પેટ ચોખ્ખું ના થતું એમના માટે બહુ સારું રિઝલ્ટ મળશે. બરાબર છે, એવું છે. આ બેસ્ટ ક્વોલિટીની. હા, પ્રીમિયમ. આમાં બે વસ્તુ આવે. કુકિંગ પર્પઝથી પણ યુઝ કરી બી શકાય ને? ના, તમે સારું સર ચોખવટ કરી. કુકિંગ પર્પઝથી આ યુઝ ના કરી શકાય કારણ કે કડવી બહુ હોય છે. યસ, કડવી વધારે હોય છે. બહુ કડવી હોય છે. તમે ના તમે બીજા દિવસે બી આને છે ને ડબ્બામાં સ્ટોર કરીને તમે બીજા દિવસે બી રીયુઝ કરી શકો છો. અચ્છા, એટલું સ્ટ્રોંગ હોય છે? હા, બીજા દિવસે બી તમે સ્ટોર કરીને રીયુઝ કરી શકો છો. ઓકે. રાત્રે પાણીમાં 10થી 15 દાણા પલાળીને સવાર ખાલી પેટ આનું પાણી પીવાનું. વેટ લોસ, ટાઈપ 2 ડાયાબિટીસ, જે ઇન્સ્યુલિન લેતા હોય, જેમને પેટમાં સાફ ના થતો હોય, કચરો બધું મળ દ્વારા બહાર નીકળી જાય. કારણ કે મેં જે વસ્તુ નજીકથી દેખી છે, હું છે ને લોકોની દુકાનોમાં નાનું ટેબલ લઈને મારી બ્રાન્ડ એક કડી લસણ અને બધું લઈને ઊભો રહેતો હતો. તો મને એ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે સર કે કસ્ટમર છે ને પૈસા નથી દેખતું, શોરૂમનું પાટિયું જો છે ને પડીકું લઈ લે છે. પણ મને ખબર છે કે આ વસ્તુ ઓરિજિનલ આટલા ભાવમાં તો આનાથી સારી હું વસ્તુ આપી શકું છું. ઓકે, સમજો. જે વસ્તુ એક્ઝામ્પલ તરીકે જે વસ્તુ 300 રૂપિયાના કાજુનું પેકેટ છે, કસ્ટમર 450 પે કરી રહ્યું છે. અંદરથી આ બધી વસ્તુ મેં જોયેલી છે. કસ્ટમર પૈસા આપવા છતાં બી છે ને સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી લઈ રહ્યું અત્યારે. બરાબર. તો મારે તમારા માધ્યમથી સ્ટાન્ડર્ડ વસ્તુ અને પ્રીમિયમ ક્વોલિટી જ કસ્ટમરને સર્વ કરવી છે, આપવી છે, ડિલિવર કરવી છે. બરાબર છે. અને એની મારી ફૂલ ગેરંટી છે. બરાબર. જેટલા બી આપણા વ્યુઅર્સ છે ને એ લોકોને ગેરંટી છે કે ભાઈ તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી, પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ આ જગ્યાએ મળશે. ડ્રાયફ્રૂટ A to Z બધા જ ડ્રાયફ્રૂટ આવી ગયા ને. જે ક્વોલિટીની તમારે બદામ જોઈતી હોય બધી જ વસ્તુ, પણ પ્રીમિયમ વસ્તુ. ડ્રાયફ્રૂટ તમે બધી જગ્યાએથી લઈ શકો છો, પણ એકવાર તમે આ જગ્યાએથી ડ્રાયફ્રૂટ લેશો ને તમે પોતે એક્સપિરિયન્સ કરો કે ના,
આ પ્રીમિયમ ક્વોલિટીની ડ્રાયફ્રૂટ છે. તો ઓલ ઓવર ધ વર્લ્ડમાં બધે જ સપ્લાય થઈ જશે. અને બાકી કોઈક ડિટેલ ક્વેશ્ચન હોય કાં તો કોઈક ઇન્ક્વાયરી હોય તો સ્ક્રીનની ઉપર નંબર આપેલો જ છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી